ગુજરાતમાં આણંદ જિલ્લામાં આવેલ બાકરોલ એક એવું ગામ છે જ્યાં રાત્રિ ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવે છે। આણંદ ઉત્તરાયણ પર્વ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં પતંગ રસિકો વહેલી સવારથી જ મોડી સાંજ સુધી ધાબા અને અગાશીઓ પર ઉત્તરાયણની ઉજવણી કરતા હોય છે। ત્યારે આણંદના બાકરોલ ગામના લોકો દિવસે નહીં પણ રાત્રિ ઉત્તરાયણની અનોખી ઉજવણી કરતા હોય છે। બાકરોલ ગામમાં રાત્રિના સુમારે ધાબા અને અગાસીમાં ફ્લડ લાઇટો મારી પતંગો ચગાવવામાં આવે છે અને આખી રાત લોકો ધાબા પર પતંગ ચગાવવાની મજા માણતા હોય છે। જાણે બાકરોલ ગામ રાત્રે ધાબા પર વસ્યું હોય તેમ લાગે છે। બાકરોલ ગામમાં છેલ્લા 20 વર્ષથી રાત્રિ ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવે છે। જો કે પક્ષીઓને ઈજા ન થાય તે માટે બાકરોલ ગામમાં રાત્રિ ઉત્તરાયણ કરવામાં આવે છે। ગામમાં તમામ અગાસી ધાબાઓ ઉપર ફ્લડ લાઇટ લગાડવામાં આવે છે અને ગ્રામજનો રાત્રથી સવારના 5 વાગ્યા સુધી પતંગ ચગાવી છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે દિવસના સમયે આકાશમાં પક્ષીઓ વિહરતા હોય છે અને પતંગની દોરીથી પક્ષીઓ ઘાયલ થતા હોય છે, જેથી પક્ષીઓનો જીવ બચાવવા માટે ગ્રામજનો દ્વારા રાત્રે પતંગો ચગાવવામાં આવે છે જેથી પક્ષીઓનો જીવ બચાવી શકાય। બાકરોલ ગામમાં રાત્રિ ઉત્તરાયણની ઉજવણી કરવા માત્ર બાકરોલના સ્થાનિક લોકો નહીં પણ આણંદ, નડિયાદ સહિત આસપાસના ગામના લોકો પણ બાકરોલમાં રાત્રિ ઉત્તરાયણની ઉજવણી કરવા આવે છે, જેથી બાકરોલનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે અને રાત્રિના 9મી વહેલી સવારે 5 વાગ્યા સુધી લોકો ડીજે વગાડી આતશબાજી કરી પતંગો ચગાવવાની મોજ માણે છે।